રિયલ એસ્ટેટ ખરીદદારો માટે એક મહત્વનો ફેરફાર જે સીધો તમારા નિર્ણયને અસર કરી શકે છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ તાજેતરમાં પોતાની પારદર્શકતા સંબંધિત માર્ગદર્શિકામાં મોટો ફેરફાર કર્યો છે. ડિસેમ્બર 1, 2025થી અમલમાં આવેલા ઓર્ડર 112 મુજબ દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટું વોટરપ્રૂફ બોર્ડ ફરજિયાત હતું, જેમાં રેરા રજિસ્ટ્રેશન નંબર, મંજૂર નકશા અને સૌથી મહત્વનું, પ્રોજેક્ટ પર લેવાયેલા લોનની ચોક્કસ રકમ અને રેરા કલેક્શન બેંક એકાઉન્ટની માહિતી દર્શાવવાની હતી. હેતુ એક જ, ઘર ખરીદનારને સાઇટ પર જ સંપૂર્ણ સ્પષ્ટતા મળે. પરંતુ હવે 20 ડિસેમ્બર 2025ના સુધારેલા ઓર્ડર 112A મુજબ બિલ્ડરોને સાઇટ બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ બતાવવાની ફરજ નથી. હવે માત્ર એટલું જ દર્શાવવું પડશે કે પ્રોજેક્ટ લોનથી ફાઇનાન્સ થયો છે કે નહીં અને લોન આપનાર બેંક અથવા સંસ્થાનું નામ. અર્થાત હવે ખરીદદારો સાઇટ પર ઊભા રહીને પ્રોજેક્ટ પર કેટલો દેવું છે તે તરત જાણી શકશે નહીં. લોનની સાચી રકમ જાણવા માટે ખરીદદારે હવે ફરીથી રેરા ગુજરાતની વેબસાઇટ, રેરા ઓફિસ અથવા સાઇટ પર લાગેલા ફરજિયાત QR કોડ પર નિર્ભર રહેવું પડશે. રિયલ એસ્ટેટ નિષ્ણાતો કહે છે કે આ ફેરફાર બિલ્ડરોની સંવેદનશીલ નાણાકીય માહિતી જાહેર ન થાય તેવા દબાણને કારણે થયો હોઈ શકે છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.